हेलो स्टूडेंट्स, वेलकम बेक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। आज આપણે દેવસત્ય પેપર સેટમાંથી પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। બેઝિક મેથ્સ વાળાનું સોલ્વ કરાવું છું, પણ પ્રશ્નપત્ર વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન તો બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય સેમ ટાઈપના જ હોય છે, એટલે એના માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો। આવો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એના સોલ્યુશનની। તો અહીંયા આપણને કીધું છે કે વિભાગ એમાં ટોટલ તમારા 24 પ્રશ્ન હશે, પ્રત્યેકનો 1 ગુણ હશે। એમાં પહેલું 1 થી લઈને 6 સુધીના જે છે વિકલ્પ છે, 4 ઓપ્શન આપ્યા હશે ને એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે। પહેલું કીધું છે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલામાં આપ્યું છે 15 અને 35 નો ગુસ્સા ખાલી જગ્યા છે। પહેલા ચેપ્ટરમાંથી તો બંને હેતુલક્ષી પ્રશ્ન જ પૂછાવાના છે, 2 માર્ક્સના, બહુ ઇઝી રીતે પૂછાશે તમને। 15 અને 35 નો ગુસ્સા, તો સૌથી પહેલા આપણે અહીંયા 15ના અવિભાજ્ય અવયવ લખી નાખીશું। જેમ કે 15ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 5। બીજું આપણે અહીંયા 35 સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ લખીશું, તો 35ના અવિભાજ્ય અવયવ થશે 5 ગુણ્યા 7। હવે આપણને ગુસ્સા પૂછવામાં આવ્યો છે, તો આપણે લખીશું ગુસ્સા કોનો 15 અને 35નો। તો ગુસ્સા કોને કહેવાય કે બંને સંખ્યામાં જે સામાન્ય અવિભાજ્ય અવયવ હોય, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 15માં પણ સામાન્ય અવિભાજ્ય 5 છે અને 35માં પણ 5 છે, એનો મતલબ કે આ બંને સંખ્યાનો ગુસ્સા આપણને મળી ગયો 5। તો અહીં આપણે જોઈ શકીએ ઓપ્શન નંબર એ 5। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે બીજામાં કીધું છે કે સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે। હું વારાઘડીએ કહું છું કે ત્રીજા ચેપ્ટરમાંથી ઉકેલ A1, A2, B1, B2, C1, C2 ની જે કન્ડિશન છે, 3 કન્ડિશન, આ કન્ડિશન પરથી તમારો 1 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન હશે ને હશે, 1 અથવા તો 2 માર્ક્સનો, બરાબર। તો પહેલાં આપણે આ સમીકરણને અહીંયા લખી નાખીએ કે ભાઈ 2x + 3y + 5 જે છે એ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય -5 બરાબર 0। અને બીજું સમીકરણ છે 4x + 6y -10, એને તો ઓલરેડી એના પ્રામાણિક સ્વરૂપમાં આપ્યું જ છે, તો બંને સમીકરણને પહેલાં આપણે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવી નાખ્યા। હવે એના ઉકેલ અનંત હશે, અનન્ય હશે કે એક પણ નહીં હોય, તો એ આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ A1/A2, B1/B2 ને C1/C2 ની કન્ડિશન ઉપરથી। તો આપણે ત્રણેય કન્ડિશન શોધી લઈએ। ત્રણેય શરત A1/A2 યાની કે 2/4, 2 દુ 4 થાય એટલે કે જવાબ આવશે 1/2। બીજી કન્ડિશન આપણે શોધીશું B1/B2 પરથી। B1 આપણે જોઈ શકીએ છીએ 3 છે અને B2 જે છે એ 6 છે, તો અહીંયા આવશે 3/6, 3 દુ 6 થાય એટલે કે 1/2। અને ત્રીજી કન્ડિશન છે C1/C2, C1 છે -5, છેદમાં C2 છે -10, અંશમાં માઇનસ, છેદમાં માઇનસ ઉડી ગયું, 5 દુ 10 એટલે કે 1/2। ત્રણેય સરખું છે। અહીંયા શું આવી ગયું કે ભાઈ જેટલું A1/A2 છે એટલું જ B1/B2 છે અને એટલું જ C1/C2 છે। તો આ કન્ડિશન માટે સમીકરણને ઉકેલ મળે છે અનંત, કારણ કે આ કન્ડિશનમાં તમારી બંને રેખા એકબીજાની ઉપર હોય। જો આલેખાત્મક સ્વરૂપની વાત કરીએ તો આનું આલેખાત્મક સ્વરૂપ થાય છે સંપાતી, બરાબર। પણ અહીંયા આપણને ઉકેલ પૂછ્યા છે, તો ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ મળશે। સમજાઈ ગયું? નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજામાં કીધું છે કે બિંદુ M x, y નું ઉગમ બિંદુ 0,0 થી અંતર। જ્યારે કોઈ પણ બિંદુ હોય, તમને ઉગમ બિંદુથી અંતર પૂછવામાં આવે એટલે તમારે શું કરવાનું છે? વર્ગમૂળમાં x² + y²। તો આપણે અહીંયા કરી દઈશું ઉગમ બિંદુથી અંતર પૂછેલું છે, તો જ્યારે ઉગમ બિંદુથી અંતર પૂછે ત્યારે એનું સૂત્ર જે છે એ લખી નાખવાનું, વર્ગમૂળમાં x² + y²। અહીંયા જે છે ને x અને y, તો x² + y²। જો a અને b હોત તો આપણે લખીએ વર્ગમૂળમાં a² + b²। ઓકે, તો અહીંયા આપણે આવશે ઓપ્શન નંબર C। નેક્સ્ટ આપણે જોઈએ ચોથામાં આપણને પૂછવામાં આવ્યું છે કે દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 નો વિવેચક b² - 4ac ખાલી જગ્યા છે।
ખાલી એમ કીધું હોય કે ભાઈ આ સમીકરણનો વિવેચક શોધો તો આપણને સૂત્ર આવડવું જ પડે કે ભાઈ વિવેચક ડી શોધવાનું સૂત્ર છે b વર્ગ માઇનસ 4ac, અને અહીંયા તમને ઓલરેડી આપી જ દીધું છે સૂત્ર b વર્ગ માઇનસ 4ac. તમારું કામ એક આસાન કરી દીધું. હવે તમારે શું કરવાનું, a b અને c ની કિંમત આ સૂત્રમાં મૂકવાની છે. મૂકી દઈએ આપણે. b એટલે કોને કહેવાય, x ના સહગુણકને b કહીશું. આપણે અહીંયા જોઈ શકીશું કે b ની કિંમત -6 છે, તો અહીંયા આવશે -6 વર્ગ -4 ગુણ્યા a, x ના વર્ગના સહગુણકને આપણે a કહીશું, a ની કિંમત છે 3 ગુણ્યા c એટલે અચળ પદ જેની કિંમત છે 2. માઇનસનો ગમે ઋણ સંખ્યા હોય ને જ્યારે આપણે એનો વર્ગ કરીએ તો એ ધન સંખ્યા બની જાય. તો 6 નો વર્ગ આવી જશે 36 માઇનસ 4 તેરી 12 અને 12 દુ થઈ ગયું 24. 36 માંથી 24 બાદ કરીશું, 6 માંથી 4 જશે તો આવશે 2 અને 3 માંથી 2 જાય તો 1 આવે, એટલે કે આપણને વિવેચક ડી ની કિંમત મળી ગઈ 12. કયા ઓપ્શનમાં દેખાય છે 12? ઓપ્શન બી માં. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, 5માં કીધું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. આ વારા પૂછાઈ ગયેલો, તમારો બોર્ડમાં MCQ પૂછાઈ ગયેલો છે. તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના, જેને હું સપોઝ P ઓફ A કરું તો એ હંમેશા 0 અને 0 કરતાં મોટી અને 1 અને 1 કરતાં નાની હોય. આ કન્ડિશન છે, બરાબર. 0 કરતાં મોટી હશે અને 1 કરતાં કેવી હશે? નાની હશે. ઋણ સંખ્યા નહીં આવે. તો આપણે અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ડી જે ઋણ સંખ્યા છે -1.5, એટલે આ તમારો જવાબ. ક્યારેય આ સંભાવના હોઈ શકે નહીં, ઋણ સંભાવના હશે નહીં, બરાબર. તો અહીંયા 2/3 કરશો ને તો એ 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આ 0.7 એટલે એ 0 થી મોટી ને 1 થી નાની છે. અને ઘણાને અહીંયા ડાઉટ થશે, આ 15% શું છે? તો 15% ટકા કાઢવા હોય તો આપણે નીચે હું લખી નાખીએ 100, 15/100, એટલે આપણે આને લખી શકીએ 0.15. તો આ પણ 0 અને 1 ની વચ્ચે આવે. તો જે ઋણ સંખ્યા હોય, સંભાવના ક્યારેય ઋણ હોઈ શકે નહીં. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ, 6માં આપણને પૂછવામાં આવ્યું છે કે કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપેલ છે, તો p of x ના શૂન્યોની સંખ્યા શોધો. ગ્રાફ ઉપરથી શૂન્યોની સંખ્યા શોધવાનો દાખલો હશે, 1 માર્ક્સમાં હશે અથવા તો 2 માર્ક્સમાં હશે. કઈ રીતે આપણે શોધીએ છીએ કે આપેલો ગ્રાફ x અક્ષને જેટલી પણ વાર છેદે એટલા શૂન્યોની સંખ્યા હોય. તો આપણે અહીં આકૃતિમાંથી જોઈ શકીએ છીએ કે આપણો આ ગ્રાફ છે x અક્ષને એક પણ વાર નથી છેદતું, એકય વાર નથી છેદતું, એનો મતલબ એના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 0. ડન? ઓકે. આગળ જોઈએ. હવે 1 થી લઈને 6 આપણા MCQ પૂરા થઈ ગયા છે. હવે 7 થી આપણી ખાલી જગ્યા ચાલુ થાય છે. એમાં પણ તમને ઓપ્શન મળશે, 3 ઓપ્શન હશે, બરાબર. 7માં કીધું છે 30 થી લઈને 40 એક વર્ગ છે અને આ વર્ગની આપણે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત જેને આપણે કઈ સંજ્ઞા વડે ડિનોટ કરીએ છીએ? xi વડે. તો મધ્ય કિંમતનું સૂત્ર છે વર્ગની અધઃસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. અહીંયા વર્ગની અધઃસીમા છે 30 વત્તા વર્ગની ઉધ્વસીમા છે 40 અને એના છેદમાં 2, તો 30 વત્તા 40 થઈ ગયું 70 અને 70 ના છેદમાં 2 કરીશું તો આવશે જવાબ 35. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઓપ્શનમાં 35 જવાબ છે, તો આ ખાલી જગ્યાનો જવાબ થઈ ગયો 35. બીજી રીત, જો તમે મારો સંભાવનાનો જે મેં રિવિઝન વિડીયો અપલોડ કર્યો છે એ જોયો હશે તો તમને ખબર હશે કે બીજી રીત એ છે, હું તમને એમાં શોર્ટ ટ્રિક શીખવાડી હતી કે જે પણ વર્ગની તમારે મધ્ય કિંમત શોધવી હોય ને એની મધ્યમ સંખ્યા, જેમ કે અહીંયા 30 થી લઈને 40 ની મધ્ય સંખ્યા કઈ છે? 35, તો એ તમારો જવાબ થઈ જાય. ઓકે. બાકી આ ચેપ્ટરમાં આંકડાશાસ્ત્રમાં જરીક પણ ડાઉટ હોય તો મારો એક સ્પેશિયલ રિવિઝન વિડીયો છે જે ઓલરેડી 3 લાખ સ્ટુડન્ટે જોઈ લીધો છે. બહુ હેલ્પફુલ થશે એ વિડીયો, તમને બિલકુલ ડાઉટ નહીં રહે આંકડાશાસ્ત્રને લગતું, તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ 8માં આપણને પૂછવામાં આવ્યું છે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. એકદમ ઇઝી. ચોક્કસ ઘટના હોય એની સંભાવના કેટલી હોય છે? 1, અને અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય છે? 0. ડન? નેક્સ્ટ આપણે આગળ જોશું 9માં આપણને પૂછવામાં આવ્યું છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શક આવે એટલે યાદ રાખવાનું વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોય. કેમ? કારણ કે જો આ એક વર્તુળ છે, હવે સ્પર્શક તમે દોરો ને તો આ એક સ્પર્શક થયો, બરાબર, વર્તુળનો જે એક બિંદુમાં છેદે છે. અને હવે આ સ્પર્શકને સમાંતર તમારે સ્પર્શક દોરવો હોય તો તમે એક્ઝેક્ટલી અહીંયા નીચે દોરી શકો, બરાબર. હવે આ 2 જ સમાંતર સ્પર્શક મળ્યા, હવે તમને સમાંતર સ્પર્શક મળે નહીં. ઓકે. તો વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? 2 અને માત્ર 2.
ક્લિયર છે? આગળ જોઈએ 10મામાં આપણને કીધું છે કે નીચેની આકૃતિમાં AB બરાબર 12 સેન્ટીમીટર છે. આખી જે AB બાજુ આપણને આપી દીધી છે 12 સેન્ટીમીટર, બાજુ BC આપણને આપી દીધેલી છે 8 સેન્ટીમીટર અને બાજુ AC આપણને આપી દીધી છે 10 સેન્ટીમીટર. ઓકે, આપણને શોધવાનું છે AD એટલે કે અહીંથી લઈને આ ડિસ્ટન્સ આપણને પૂછવામાં આવેલું છે. ઇઝી દાખલો છે. સૌથી પહેલાં આપણે એક દાખલો પણ આવું સાબિત કરવાનો આવી ગયો છે ને એમાં પણ કન્સેપ્ટ યુઝ કરીએ છીએ ને અહીંયા જો હું તમને શીખવાડી દઉં કે આ જે છે એ બહારનું બિંદુ છે, આ વર્તુળનું બહારનું બિંદુ એ છે. તો એથી જો હું બે સ્પર્શક દોરું તો કયા કયા થયા? AF અને AD. આપણને પ્રમેય 10.2 એવું કહે છે કે વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી દોરેલા વર્તુળ પરના સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. કે છે કે નહીં? હા, તો એ જ કન્સેપ્ટ અહીંયા લગાડવાનો છે કે કદાચ જો બિંદુ એ બહારના ભાગનો હોય તો એના બે સ્પર્શક AF અને AD ની લંબાઈ સમાન હોય તો હું બંને સમાનને લઈ લઉં છું કે x છે. આ x તો આ પણ x. એવી જ રીતે આ બિંદુ બી બહારનું છે, બે સ્પર્શક છે એના અને બંનેની લંબાઈ પણ કેવી હોય? સમાન. તો એને હું લઈ લઉં y. અને એવી જ રીતે બિંદુ C અને આને લઈ લઈએ z અને z. એટલું ક્લિયર થઈ ગયું? પ્રમેય 10.2 આપણને એવું કહે છે અને એના જ પરથી આપણે લખ્યું. હવે આપણે કરીએ અહીંયા બધી બાજુનો સરવાળો, જેમ કે AB વત્તા BC વત્તા AC નો સરવાળો કરીશું તો 12 અને 8 વત્તા 10 થઈ ગયું તમારું 30 સેન્ટીમીટર. ક્લિયર? હવે આપણે જુઓ અહીંયા આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે CF વત્તા AF, તો હું શું લખીશ? x વત્તા z. સમજાણું ને? ફરીથી કહું છું તમને આ AB, ચલો AB લાઈનમાં જ લઉં. AB ની જગ્યાએ તમે x વત્તા y લખી શકો, તો હું AB ની જગ્યાએ લખું છું x વત્તા y. એવી જ રીતે BC ની જગ્યાએ આપણે શું લખીશું? y વત્તા z વત્તા AC ની જગ્યાએ લખીશું x વત્તા z બરાબર 30. નેક્સ્ટ 2 વખત x છે તો આપણે લખીશું 2x વત્તા 2 વખત y છે તો 2y વત્તા 2 વખત z છે તો આવશે 2z બરાબર 30. અહીંયા 2 સામાન્ય નીકળે છે તો 2 ને આપણે સામાન્ય કાઢી નાખીએ તો કાઉન્સ આપી દો. અહીંયા વચ્ચે x વત્તા y વત્તા z બરાબર 30. 2 અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો ભાગાકારમાં જશે, તો અહીંયા વચ્ચે x વત્તા y વત્તા z બરાબર 15. આને આપી દો સમીકરણ નંબર 1. અહીંયા સુધી ક્લિયર? કંઈ જ ડાઉટ નથી? હવે જુઓ આપણને શું કીધું છે? AD આ બાજુ શોધવાની કીધી છે. તો હું અહીંયા AD એટલે કે શેની કિંમત શોધવાની કીધી છે તમને? x ની. ઓકે, તો મારે અહીંયા આ સમીકરણમાંથી x ની કિંમત જોતી છે તો x ની જગ્યાએ હું x જ રાખી દઈશ વત્તા આ y ને z નું મારે કંઈ જ કામ નથી. તો શું આ y વત્તા z ની જગ્યાએ લખી શકું છું 8? ફરીથી કહું છું, શું આ y વત્તા z કરશો એટલે બાજુ BC છે ને બાજુ BC નું માપ આપણી પાસે છે 8. તો હું અહીંયા y વત્તા z ની જગ્યાએ લખું છું 8 બરાબર 15. x ને કરતા બનાવું તો આ +8 બરાબરની સામે જશે તો -8 થશે, તો x ની કિંમત આપણને મળી ગઈ 7 સેન્ટીમીટર. 15 માંથી 8 બાદ કરો તો x ની કિંમત શું મળી ગઈ? 7. x એટલે કે AD આપણને મળી ગયું 7 સેન્ટીમીટર. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ 11માં કીધું છે પૃથ્વી પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂર્ણ કરે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. જુઓ કુલ દિવસો કેટલા હોય? 365 દિવસ. એમાંથી પોતાની અક્ષિસ ઉપર પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરવા માટે કેટલો ટાઈમ લે? 24 કલાક. 24 કલાક એટલે કે 1 દિવસ. તો અહીંયા આવશે એની સંભાવના 1/365. સમજાઈ ગયું? નેક્સ્ટ આપણે જોઈએ 12માં કીધું છે કે બિંદુઓ -2, -6 અને -2, -6 વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવા માટેનું આપણું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે, તો અહીંયા આપણે લખીશું x1. આપણે અહીંયા જોઈ શકીએ છીએ x1 ની કિંમત -2 છે તો અહીંયા લખીશું -2. x2 ની કિંમત પણ -2 છે તો સમીકરણનું માઇનસ અને સૂત્રનું માઇનસ, માઇનસ પ્લસ થઈ જશે +2 નો વર્ગ. એવી જ રીતે y1 ની કિંમત છે -6, y2 ની કિંમત પણ -6 છે તો માઇનસ પ્લસ થઈ જશે તો +6 નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ -2 વત્તા 2 થઈ ગયું 0, 0 નો વર્ગ વત્તા -6 વત્તા 6 થઈ ગયું 0, 0 નો વર્ગ.
0નો વર્ગ 0 થશે, 0નો વર્ગ 0, 0 વત્તા 0 અને 0નો વર્ગમૂળ 0 થાય તો અહીંયા અંતર આવશે 0. ઓપ્શનમાં 0 નથી, કાં તો ક્વેશ્ચનમાં મિસ્ટેક હશે, કાંઈ ઓપ્શન આપવામાં. પણ જો આ ક્વેશ્ચન લઈએ તો બંને વચ્ચેનું અંતર શું થાય છે? 0. ડન. નેક્સ્ટ આપણે જોઈએ 13માં આપણને કીધું છે, હવે આપણું ચાલુ થાય છે વિધાન સત્ય છે કે અસત્ય, એટલે કે ખરા ખોટા. 13માં છે 20a વર્ગ b અને બીજું છે 30ab વર્ગનો ગુસ્સા 10a વર્ગ b વર્ગ છે. તો સૌથી પહેલા આપણે આ બંનેનો ગુસ્સા શોધી લઈએ અને જોઈએ કે શું આપણો જવાબ આની સાથે મેચ થાય છે. 20a વર્ગ b વર્ગ, તો એના અવિભાજ્ય અવયવ લખીએ. 20a વર્ગ b વર્ગ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 અને 4 પંચા 20. a વર્ગ છે એટલે કે a ગુણ્યા a અને b એક જ વાર છે તો આપણે લખીશું ગુણ્યા b. એવી જ રીતે બીજું 30ab વર્ગનો આપણે કરી નાખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 3 દુ 6 અને 6 પંચા 30. એ એકવાર છે એટલે એ લખીશું ને બીનો વર્ગ 2 વખત છે. ગુસ્સા એને મતલબ કે બંનેમાં હોય એવા સામાન્ય અવિભાજ્ય અવયવ આપણે લખવાના. જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે તો આપણે લખીશું એક વખત 2 ગુણ્યા અહીંયા 5 છે અવિભાજ્ય સંખ્યા અને અહીંયા પણ 5 છે તો એક વખત લખીશું 5. બીજું બંનેમાં સામાન્ય હોય એવું a છે, એક જ વખત આવશે સામાન્ય એટલે એક વખત a ગુણ્યા બીજું સામાન્ય છે b, એક વખત આવશે એટલે અહીંયા આવશે b. 5 દુ થઈ જશે 10 અને a ગુણ્યા b ab થાય, પરંતુ આપણને કે છે a વર્ગ b વર્ગ, 10a વર્ગ b વર્ગ. તો આપેલું વિધાન કેવું પડે છે તમારું? ખોટું, કારણ કે આપણી પાસે જવાબ છે બંનેનો ગુસ્સા 10ab આવે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ જોઈએ 14માં આપણને કીધું છે કે દ્વિઘાત બહુપદી p of x, x નો વર્ગ વત્તા x ને વાસ્તવિક શૂન્યો 2 છે. દ્વિઘાત બહુપદી હોય અને વાસ્તવિક શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 હોઈ શકે, 2 થી ઓછી પણ હોઈ શકે, આ ધ્યાન રાખજો. બરાબર? તો તમે અહીંયા જોઈ લો તો ભાઈ આ x નો વર્ગ વત્તા x, p of x ને આપણે 0 કહી દઈએ, x ને સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા આવશે x વત્તા 1 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવી દઈએ તો એક શૂન્ય મળી જાય x બરાબર 0 અને બીજું શૂન્ય મળશે તમારું x બરાબર -1. અને કે જ છે કે વાસ્તવિક શૂન્ય 2 છે અને આપણને 2 શૂન્ય મળી ગયા છે, એટલો મતલબ આપેલું વિધાન કેવું છે? ખરું. ડન. નેક્સ્ટ આગળ જોઈએ 15માં કીધું છે sin 60નું મૂલ્ય 1/2 છે. તમારે તમારા હાથમાં પેપર આવે એટલે સૌથી પહેલાં પાછળ ત્રિકોણમિતિનું કોષ્ટક બનાવી લેવાનું. ઓકે? અને બીજું મેં અહીંયા તમે આ જોઈ શકો છો થંબનેલ, આ વિડીયોમાં મેં બહુ વ્યવસ્થિત 5 આંગળીની મદદથી આખું ટેબલ કઈ રીતે યાદ રાખવું એ પણ શીખવાડ્યું છે. જેમ કે અહીંયા sin 60ની કિંમત કીધી છે 0, 30, 45, 60, નીચે 3 આંગળી છે તો વર્ગમૂળ 3/2. આ કઈ રીતે હું કરું છું એના માટે તમારે આ વિડીયો જોવો પડશે. તો મને અહીંયા ખબર પડી ગઈ કે sin 60ની કિંમત વર્ગમૂળ 3/2 થાય છે, 1/2 નહીં, એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું. બરાબર? આ બહુ સ્પીડમાં મેં શોધી છે, તમે ચેક કરી લેજો sin 60ની કિંમત આ જ છે કે નહીં. બરાબર? નેક્સ્ટ આપણે જોઈએ 16માં આપણને કીધું છે sec વર્ગ થીટા -1 વત્તા tan વર્ગ થીટાની કિંમત શું -1 થાય છે? તો આપણી પાસે સૂત્ર છે sec વર્ગ થીટા tan વર્ગ થીટા બરાબર 1, પરંતુ આપણને sec વર્ગ થીટા tan વર્ગ થીટા જોઈએ છે અને અહીંયા આપણું રકમમાં પ્લસ છે. તો કઈ રીતે આને સોલ્વ કરીશું? જો એક તો હું બધી નિશાની ફેરવી નાખું. પહેલાં તો એક કામ કરું, આ tan વર્ગ થીટાને અહીંયા આગળ લઈ લઉં ને -1 ને પાછળ દઈ દઉં. તો હું અહીંયા લખીશ sec વર્ગ થીટા વત્તા tan વર્ગ થીટા -1. બરાબર? મારે છે ને અહીંયા sec વર્ગ થીટા માઇનસ જોતું છે, તો અહીંયા માઇનસ કરવું એનો મતલબ આ ત્રણેયની નિશાની મારે શું કરવી પડે? ફેરવવી પડે. તો હું અહીંયા લખીશ -sec વર્ગ થીટા tan વર્ગ થીટા અને -1નું થઈ જશે +1. હવે આ માઇનસ જે છે ને એને હું સામાન્ય લઈ લઉં -1 કરીને. બરાબર? અને અહીંયા આપી દઉં છું sec વર્ગ થીટા tan વર્ગ થીટા વત્તા 1. નેક્સ્ટ આવશે -1 sec વર્ગ થીટા tan વર્ગ થીટાની કિંમત 1 થાય છે. આપણને ખબર છે ત્રિકોણમિતિના સૂત્ર ઉપરથી, વત્તા 1
1 ગુણ્યા 1 થઈ ગયું -1, -1 વત્તા 1 0 થશે અને આપણને કહે છે જવાબ -1 આવે છે. એનો મતલબ આપેલું વિધાન કેવું પડે છે? ખોટું. ઓકે, નેક્સ્ટ જોઈએ 17માં. હવે તમારું શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોનો એક શબ્દમાં, એક વાક્યમાં અથવા તો એક આંકડામાં જવાબ આપો. જેમ કે અહીંયા પૂછવામાં આવ્યું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આપી દીધો છે 5n/9. બરાબર, તો n શોધો. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું આપણી પાસે સૂત્ર છે n + 1/2. આ સૂત્ર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું અને આપણને આપી દીધો છે 5n/9. તો હું આ બંનેને સરખાવી લઉં. સૂત્ર છે n + 1/2 અને મધ્યક આપ્યો છે n સંખ્યા સુધીનો 5n/9. બંનેને સરખાવી લીધું. હવે બસ આપણે ક્રોસ ગુણાકાર કરીશું અને સોલ્વ કરીશું. જેમ કે 9નો ગુણાકાર આ n + 1 સાથે કરીએ તો થઈ ગયું 9n વત્તા 9 * 9 બરાબર 5 ગુણ્યા 2 થઈ જશે 10n. આ +9n બરાબરની સામે જશે તો શું થઈ જશે? -9n. તો અહીંયા તમારું 9 છે એમ જ રહેશે બરાબર 10n. +9n જબ સામને જશે તો થઈ જશે -9n. 9 બરાબર 10n માંથી 9n બાદ કરીશું તો જવાબ આવશે 1n. તો અહીંયા તમને n શોધવાનું હતું અને n ની કિંમત મળી ગઈ 9. કેવી રીતે? એ પણ સમજાઈ ગયું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 18માં કીધું છે કે 2માં 2 ઉમેરતા 4 મળે. 2માં 2 ઉમેરીએ તો 4 મળે. આ ઘટનાને શું યાદચ્છિક ઘટના કહી શકાય? શા માટે? યાદચ્છિક ઘટના એને જ કહેવી શકાય કે જે ઘટનાના એક કરતાં વધારે પોસિબલ આઉટકમ હોય. બરાબર, યાદચ્છિક ઘટના આપણે એને જ કહી શકીએ કે જેના 2 અથવા તો 2 કરતાં વધારે આઉટપુટ મળે. આઉટપુટ એટલે કે શક્યતા હોઈ શકે. તો અહીંયા તો 2માં 2 ઉમેરતા 4 મળે, એક જ પોસિબલ આઉટકમ છે, બીજું પોસિબલ આઉટકમ થવાનું જ નથી. તો આને આપણે યાદચ્છિક ઘટના ના કહી શકીએ એવું મને લાગે છે. થોડુંક આના ઉપર સર્ચ કરવું પડશે અને તમે પણ કમેન્ટ કરજો. યાદચ્છિક ઘટના કોને કહેવાય? એને જ કહેવાય કે ભાઈ જે ઘટનાના 2 કરતાં વધારે પોસિબલ આઉટકમ હોય. તો તમે લખી શકશો કે 2માં 2 ઉમેરતા 4 મળે. આ ઘટનાને આપણે યાદચ્છિક ઘટના ન કહી શકીએ, કારણ કે યાદચ્છિક ઘટના તેને જ કહેવાય કે જેના 2 કરતાં વધારે ઉદ્ભવતા પરિણામોની સંભાવના હોય, શક્યતા હોય. અને અહીંયા આપણું 2માં 2 ઉમેરતા 4 મળે એક જ શક્યતા છે. બરાબર, ડન, સમજાઈ ગયું. નેક્સ્ટ જોઈએ 19માં કીધું છે કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. 5 રૂપિયાનો સિક્કો હોય, ગમે એ રૂપિયાનો સિક્કો હોય, સિક્કો આવે ને એટલે યાદ રાખવાનું શેપ કયો હોય? નળાકાર. તમને એમ થાય કે કઈ, તો તમે છે ને સિક્કા ઉપર સિક્કાનો ઢગલો કરીને જોજો, તમારો કયો શેપ મળશે? નળાકાર. તો અહીંયા ઇન શોર્ટ આપણને નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે. તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h. શું છે? 2πr કૌંસમાં r વત્તા h. ફિનિશ્ડ. સૂત્ર કરી લેજો. બરાબર. નેક્સ્ટ 20માં આપણને કીધું છે કે જો બહુલક અને મધ્યસ્થનો તફાવત 24 હોય તો મધ્યસ્થ અને મધ્યકનો તફાવત શોધો. ઇઝી છે, ધ્યાનથી સમજજો. કેનો કીધો છે? બહુલક. તો આપણે લખીશું બહુલકની સંજ્ઞા z અને મધ્યસ્થ તફાવત એટલે શું થાય? બાદબાકી. અને મધ્યસ્થની સંજ્ઞા કઈ છે? કેપિટલ M. આ બંનેનો તફાવત આપણને આપી દીધો છે 24. રકમ સમજાઈ ગઈ? તો આપણે પૂછવામાં આવ્યું છે મધ્યસ્થ એટલે કે કેપિટલ M માઇનસ મધ્યક જેની સંજ્ઞા છે x બાર. આ આપણને પૂછ્યું છે. ક્લિયર? હવે આપણી પાસે z નું સૂત્ર છે કે બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર લખી લ્યો. રકમમાં જો z માંથી શું બાદ કરવાનું છે? મધ્યસ્થ. તો તમારે આ સૂત્રમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ મધ્યસ્થને બાદ કરી દેવાનું. તો અહીંયા આવશે z માઇનસ m બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ m. ઓકે, z માઇનસ m ડાબી બાજુ એમ જ રાખો. 3m માઇનસ m કેટલા આવશે? 2 વખત m. તો હું અહીંયા લખીશ 2m માઇનસ 2x બાર. બંનેમાંથી 2 ને શું કરીશું? સામાન્ય કાઢીશ. તો અહીંયા આપણે 2 ને સામાન્ય કાઢીએ તો અહીંયા આવશે m માઇનસ x બાર.
અહીંયા સુધી ક્લિયર છે? હવે જુઓ, તમને ઝેડ માઇનસ એમ ઓલરેડી રકમમાં આપી જ દીધું છે. ઝેડ માઇનસ એમ કેટલું છે? 24. તો આપણે અહીંયા ઝેડ માઇનસ એમની જગ્યાએ લખીશું 24. અહીંયા ઝેડ માઇનસ એમની જગ્યાએ લખીશું 24. આ બે અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે આ બાજુ આવશે તો શેમાં થઈ જશે? ભાગાકારમાં. તો 12 દુ 24 થાય. તો આપણને મધ્યસ્થ અને મધ્યકનો તફાવત મળી ગયો 12, જે આપણને પૂછ્યું હતું. m માઇનસ x બારનો તફાવત આપણને પૂછ્યું હતું અને એ આપણને મળી ગયો 12. તો આ ગણતરી છે. બરાબર, પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. ઇઝી જ છે. નેક્સ્ટ આપણે હવે જોડકા, 4 ક્વેશ્ચન આપણા બાકી રહ્યા છે ને, આ 4 જોડકા જોડો હશે. તો તમને અહીંયા કીધું છે 5, 10 અને 15નો લસા અને 5, 10 અને 15નો ગુસ્સા. લસા શોધવા માટે અને ગુસ્સા શોધવા માટે સૌથી પહેલા આપણે 5ના અવિભાજ્ય અવયવ લખી નાખીએ તો 5 એકા 5. 10ના લખી નાખીએ તો 5 દુ 10, અથવા તો હું લખી શકું 2 ગુણ્યા 5. અને ત્રીજી સંખ્યા 15, 15ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 5, 3 પંચા 15. હવે આપણે લસા શોધી નાખીએ તો લસા કોને કહેવાય? લસા એટલે બધી જ સંખ્યા લેવાની અને સૌથી વધારે વખત આવતી હોય એટલી વખત લેવાની. જેમ કે અહીંયા 2 લઈએ, ચલો નાની સંખ્યાથી શરૂ કરીએ તો 2 એક જ વખત આવે છે. અહીંયા બંનેમાં નથી આવતી તો પણ આપણે લઈશું 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5. અહીંયા પણ એક વાર છે, અહીંયા પણ એક વાર છે, અહીંયા પણ એક જ વાર છે, એટલે આપણે એક જ વાર લેશું. 5 તેરી 15 અને 15 દૂ થઈ જશે 30. તો આ ત્રણેય સંખ્યાનો લસા આવે છે 30. અને જો ગુસ્સાની વાત કરવી તો આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા એટલે કે સામાન્ય અવયવ, તો બધામાં હોય એવો સામાન્ય અવયવ 5 છે, એટલે ગુસ્સા આવશે 5. ઓપ્શનમાં મિસ્ટેક થઈ ગઈ છે દેવામાં, તો અહીંયા તમે લખજો લસા કેટલો છે? 30 અને ગુસ્સા આવે છે 5. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા આપણને સૂત્ર પૂછ્યું છે. પહેલું કીધું છે લઘુ ચાપની લંબાઈ શોધો અને બીજામાં કીધું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. લઘુ ચાપની લંબાઈ L શોધવાનું સૂત્ર છે આપણી પાસે પાઈ આર થીટાના છેદમાં 180. શું તમને આવો એક ઓપ્શન દેખાય છે? હા. તો અહીંયા લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર થાય પાઈ આર થીટાના છેદમાં 180. કઈ રીતે લખશો તમે પેપરમાં? 23નો જવાબ આવશે પાઈ આર થીટા ના છેદમાં 180, ઓપ્શન સી. ઓકે. અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર વર્ગ થીટાના છેદમાં 360. આપણને અહીંયા દેખાય છે ઓપ્શન નંબર એ. ઓકે. તો અહીંયા 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. આઈ હોપ બધાને વ્યવસ્થિત સેક્શન સમજાઈ ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડેફિનેટલી એનો જવાબ આપીશ. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો. મળીએ મારા નવા વિડીયોમાં. બાય.